ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. કોંગ્રેસે હીરાભાઈ જોટવાનું નામ જાહેર કરતા જૂનાગઢ લોકસભા બેઠક પર જામશે ચૂંટણી જંગ. મહાનગરપાલિકાને ટેક્સની પર કરોડની આવક, તિજોરી છલોછલ. ગિરનાર પર ભારે પવન, રોપવે સેવા બંધ રાખતા પ્રવાસીઓ મુશ્કેલમાં. અને લાંચ લેતા ઝડપાયેલા જીએસટી આસિસ્ટન્ટ કમિશનરના ઘરે સર્ચ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. કોંગ્રેસ હીરાભાઈ જોટવાનું નામ જાહેર કરતા જૂનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણી જંગ જામશે અને જંગ રસ્સાકસી ભર્યો રહેશે. આ બેઠકની ટિકિટ કોંગ્રેસ દ્વારા પ્રદેશ ઉપપ્રમુખને આપવામાં આવતા જંગ વધુ બનશે. ગુરુવારે કોંગ્રેસ દ્વારા અંતિમ યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં બાકી રહેલા ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. લોકસભાની જૂનાગઢ બેઠકની ટિકિટ પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાને મળતા કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખુશાલી રૂપે કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી, કોર્પોરેટર રજાક હાલા, કોર્પોરેટર લલિતભાઈ પરસાણા, અનુજાતિ સમાજના જૂનાગઢ પ્રમુખ રાજુભાઈ સોલંકી સહિતના કાર્યકરો ઉજવણીમાં જોડાયા હતા. કોંગ્રેસ પાર્ટીએ અમારી લોકલાગણીને માન આપીને જનનાયક એવા હીરાભાઈ જોટવાની જૂનાગઢ લોકસભા સીટ માટે ટિકિટ ફાઇનલ કરી છે. એની ખુશીમાં આજે અમે ફટાકડા ફોડી અને ખુશી વ્યક્ત કરી છે. આજે અમારી સાથે કોર્પોરેટર લલિતભાઈ, કોર્પોરેટર રજાકભાઈ, પૂર્વ કોર્પોરેટર શ્રી રાજુભાઈ, રાવણભાઈ પરમાર તેમજ તમામ સમાજના આગેવાનો, અમારા કોંગ્રેસના યુથના પ્રમુખો, જિલ્લાના ઉપપ્રમુખો, જિલ્લાના પ્રતિનિધિઓ સૌ અમે કોંગ્રેસ ભવન ખાતે એકત્રિત થઈ અને આજે એની ખુશી વ્યક્ત કરી છે. મને પહેલાં તો મારી પાર્ટીના મોવડીનો આભાર માનું છું. એમનાથી વિશેષ જૂનાગઢ પાર્લામેન્ટમાં આવતા લોકો અને આખા સૌરાષ્ટ્રમાંથી છેલ્લા 4 દિવસથી એટલા બધા ફોનો આવ્યા આશીર્વાદના, અને એ બધા ખૂબ ખુશી હતા. અને એક જ વાત હતી કે હીરાભાઈ તમે લડો, આ ચૂંટણી છે એ અમે તમારા માટે લડવાના છે. અને એટલે જ 101 આગેવાનો એક જ નામ લઈને અમદાવાદ ગયા હતા. સર્વસંમતિથી એક જ નામ ઉપર આવ્યા અને એક નામ સર્વસંમતિથી થયું ત્યારે ચોક્કસપણે આ સીટ પ્રજા જ્યારે લડતી હોય ત્યારે મારી જીત નિશ્ચિત છે, એમાં કોઈ શક નથી. જોકે આપ જોઈ શકો છો કે ગયા વખતે માત્ર 1.5 લાખ જેવા મતોનો ફરક હતો, એટલે કે 75,000 મત ફરે તો સ્વાભાવિક રીતે ગયા વખતે હારી જાત. સાથે સાથે ગઈ ધારાસભાની ચૂંટણીનું એક કેલ્ક્યુલેશન કર્યું તો આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના મતો અત્યારે એલાયન્સ છે અને એ પ્રમાણે આમ પણ આરામથી જીતી જાય છે. એટલે આ ભાજપનો ગઢ નથી, એ ભ્રમ છે. જૂનાગઢમાં પોલીસ દ્વારા સૈદ પાર્ક પાસે વન વેના જાહેરનામાની અમલવારી શરૂ કરવામાં આવી છે. શહેરની મધ્યમાં નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, જેના પગલે સરોવર નજીકથી પસાર થતા રસ્તાને એક માર્ગીય જાહેર કરવામાં આવ્યો છે. શહેર ટ્રાફિક પીએસઆઈ SN જાડેજા તથા શહેર ટ્રાફિક સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયમન કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જાહેરનામાનું વાહન ચાલકો દ્વારા પાલન કરવામાં આવે તે માટે શહેર ટ્રાફિક પોલીસે કવાયત હાથ ધરેલ છે. પોલીસ કામગીરીમાં સહકાર આપવા નગરજનોને અનુરોધ કરવામાં આવેલ છે. શિવકન્યા ડોક્ટર અનુશ્રી મલ્લિકા સાઈએ જૂનાગઢના સાંઈબાબા મંદિરની મુલાકાત લીધી હતી. સોનાપુરી સ્મશાન ખાતે આવેલ સાંઈબાબા મંદિરના દર્શન કરીને શિવકન્યાએ ધન્યતા પણ અનુભવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સબકા માલિક એક છે, જે પણ ભક્તો બાબાના દરબારમાં આવે છે
તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે. બાબાના દર્શનથી તમામ સમસ્યાઓનું નિરાકરણ આવે છે. અશક્ય કામને પણ બાબા સફળ બનાવીને ભક્તોને આશીર્વાદ આપે છે. 11 જ્યોતિર્લિંગ ઉપરાંત અન્ય શિવ મંદિરોમાં પૂજા વિધિ કરી ચૂકેલા શિવ કન્યાએ વધુમાં જણાવ્યું હતું કે સેવા એક જ સાચો ધર્મ છે. જરૂરિયાતમંદ લોકોને અચૂક મદદ કરવી જોઈએ, જેનાથી બાબા પણ રાજી થાય છે. મનુષ્યને મનુષ્યની સેવા કરવામાં ક્યારેય પણ પીછેહટ કરવી ના જોઈએ તેમ શિવ કન્યાએ જણાવ્યું હતું. સાઈ કન્યા, શિવ કન્યા ડોક્ટર અનુશ્રી આપનું સ્વાગત કરી રહી છું. પધારો બાબાશ્રીના આંગણમાં અને બાબા સૌની મનોકામના પૂર્ણ કરશે. આ દરબાર એટલો વિશેષ છે, એટલો રહસ્યમય બી છે. આ આખા જુનાગઢ જિલ્લાનો પ્રથમ સાઈ દરબાર છે. પહેલી બેઠક બાબાજીની, બાબાશ્રીની ગિરનારમાં દત્ત અવતાર સાઈ બનીને સોનાપુરી સ્મશાનમાં અહીંયા બિરાજમાન છે. આ જે બાબાની અદ્ભુત મૂર્તિ છે, અદ્ભુત મૂર્તિ એ વિક્રમપુરા મૂર્તિકાર દ્વારા તૈયાર કરાવવામાં આવે છે. આ બાબાએ અનેક પરચા આપેલા છે અને અનેક કામનાઓ સિદ્ધ કરેલ છે. જે બી બાબાશ્રીના દરબારમાં આવે છે, બાબા એનો સ્વીકાર કરે છે. અહીંયા કોઈ જ્ઞાતિનો ભેદભાવ નથી, કોઈ ધર્મનો વિવાદ નથી, કારણ કે બાબાશ્રી હંમેશા કહે છે સબકા માલિક એક. બાબા બધાનો સ્વીકાર કરે છે. ગરીબ, અમીર, સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ, જે મનથી બાબાની ભક્તિમાં લીન થઈ જાય છે, બાબાજી એમને એમના દરબારમાં સ્વીકાર કરે છે. મહાનગરપાલિકાને ટેક્સ પર કરોડોની આવકથી તિજોરી છલોછલ થઈ ગઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષ અને માર્ચ માસ દરમિયાન કુલ 122 કરોડનું લેણું બાકી હોય, જેમાં દર વર્ષે 35 લાખની ટેક્સની આવક થતી હોય, ત્યારે આ વર્ષમાં 200 મિલકતને સીલ મારતા કુલ ₹51 કરોડ 82 લાખની આવક થવા પામી છે. ટેક્સની વસૂલાત કરવા ટીમની રચના કરવામાં આવી હતી અને દરેક મિલકત ધારકોને 4 નોટિસ પણ પાઠવવામાં આવી હતી, જેના પગલે મહાનગરપાલિકાને રેકોર્ડ બ્રેક ટેક્સની આવક થવા પામી છે. આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર કલ્પેશ ટોલિયાએ જણાવ્યું હતું કે હજુ 70 કરોડનો ટેક્સ બાકી છે. આ વર્ષે મનપાનો 70 કરોડ વસૂલાત કરવાનો ટાર્ગેટ છે. જૂના ટેક્સ ભરવાનો બાકી હોય તેવા ગ્રાહકોને ઓનલાઈન ભરણામાં 12% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, તેમજ સોલાર લગાડેલા તેવા ગ્રાહકોને 20% વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. માન્ય કમિશનર શ્રી ઓમપ્રકાશ સાહેબ દ્વારા જૂના જે લેણા બાકી હતા ઘરવેરાના, તે માટે એક 4 ટીમ બનાવવામાં આવેલી હતી. 4 ટીમ ડોર ટુ ડોર જઈ સીલ મારવામાં આવેલા હતા. 200 મિલકતને સીલ મારવામાં આવેલ છે. અમારા ટોટલ 122 કરોડ રૂપિયાનું લેણું બાકી હતું એક વર્ષનું. જૂનું પાછલું થઈને ચાલુ થઈને 122 કરોડ. દર વર્ષે 35-37 કરોડ થતા હતા. આ વખતે 200 મિલકતને સીલ મારતા અને 4 વખત નોટિસ આપેલ છે. પ્રથમ નોટિસ, બીજી નોટિસ, જપ્તી નોટિસ અને નામદાર અદાલતી પર નોટિસ આપવામાં આવેલ હતી. તે અંતર્ગત ₹51 કરોડ 89 લાખની વસૂલાત થવામાં આવેલ છે. તે ઐતિહાસિક વસૂલાત છે. હજી અમારો 70 કરોડનો વસૂલાત ટેક્સ પાછલો બાકી છે. આ વર્ષમાં અમારો ટાર્ગેટ છે 75 કરોડનો ટાર્ગેટ છે. એટલે જે જૂના ટેક્સ ભરપાઈ જે કરવાનું બાકી છે એ તમામ જૂનાના નગરજનો મારી નમ્ર વિનંતી છે કે 1/4 થી 30/6 સુધી ઓનલાઈન ભરો તો 12% છે અને સોલાર જો ફિટ કરો 1/4 થી તો 20% વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મારી તમામ નગરજનો નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ઘરવેરો જો ભરી આપે એવી વિનંતી. ચોરાઉ બાઇક સાથે એક ઇસમને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. વાહન ચોરી અટકાવવા અને તેના આરોપીઓને ઝડપી લેવા સૂચના જાહેર કરવામાં આવી છે, જેના પગલે એલસીબીના જે પટેલ સહિતના સ્ટાફે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે કમર કસી છે. દરમિયાનમાં બાતમીના આધારે શહેરના જોશીપરા વિસ્તારમાંથી માળિયા હાટીનામાં રહેતો અક્ષય રમેશ સોલંકીને ઝડપી લીધો હતો. આ ઇસમ પાસેથી ચોરીના 2 બાઇક પણ મળી આવ્યા હતા. પૂછપરછમાં ઇસમે કોની પાસેથી મળી આવેલ 2 બાઇક રાજકોટમાંથી ચોર્યા હોવાનું જણાવ્યું હતું. આ શખ્સ પાસેથી ક્રાઇમ બ્રાન્ચને 2 મોટરસાયકલ ઉપરાંત એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો.
માળિયાના ઈસમને પોલીસે રિમાન્ડ પર મેળવીને વધુ તજવીજ હાથ ધરેલ છે. જૂનાગઢમાં એસટીની ઇલેક્ટ્રિક બસ સ્કૂટર સાથે અથડાતા માતા પુત્રને ઈજા પહોંચાડીને ડ્રાઈવર બસ સાથે નાસી ગયો હતો. શહેરના હર્ષદનગર વિસ્તારમાં તૈયબા મસ્જિદ પાસે રહેતા શબનમ બાનુ નામના મહિલા તેના પુત્ર હૈદર અલીને બેસાડીને બુધવારે સ્કૂટર હંકારીને માંડવી ચોકથી હર્ષદનગર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં રેલવે સ્ટેશન ચોકથી આગળ પ્રેસિડેન્ટ હોટલની સામે રોડ પર પાછળથી આવી રહેલી જૂનાગઢ રાજકોટ રૂટની ઇલેક્ટ્રિક એસટી બસના ચાલકે સ્કૂટરથી આગળ જવા બસને હંકારીને નીકળતા બસનો પાછળનો ભાગ મહિલાના સ્કૂટર સાથે અથડાતા સ્કૂટર સાથે ફંગોળાઈ જતા શબનમ બાનુને માથા, ડાબા હાથ અને પગમાં ઈજા થઈ હતી. જ્યારે પુત્રને પણ માથાના પાછળના ભાગે ઈજા થતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ડ્રાઈવર બસ સાથે નાસી ગયો હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર ડી.કે. ગઢવીએ વધુ તપાસ હાથ ધરેલ છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર, કેજીથી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે
જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગિરનાર પર સવારથી ભારે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. આજે સવારે ગિરનાર પર્વત પર ઓચિંતા જ ઝંઝવાતી પવન ઉડતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પવનને લઈને ગિરનાર રોપવે સેવા સ્થગિત રાખવામાં આવી હતી. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપવે સેવા પૂર્વવત કરવામાં આવશે. તેમજ જૂનાગઢમાં આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો 22 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. ગુરુવારે બપોરે 83.6 ડિગ્રી તાપમાન રહ્યા બાદ આજે સવારનું વાતાવરણ એકંદરે સામાન્ય રહ્યું હતું. લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાવવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 56% થઈ ગયું હતું, જ્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ 4.2 કિલોમીટરની નોંધાઈ હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા અને લઘુત્તમ તાપમાન સ્થિર રહેતા સવારથી જ ગરમીનું આક્રમણ શરૂ થઈ ગયું હતું. જય માતાજી, મારું નામ છે અભિષેક. તારીખ 12/4/2000 રોજ ફૂંકાતા ભાઈ બંધ છે, મંદિર ચાલુ છે, પણ સીડી આવે છે એના માટે દર્શન ખુલ્લા છે, સેવા આજે બંધ રાખવામાં. વંથલી તાલુકાના નવલખી ગામે રહેતા 30 વર્ષીય ઈલાબેન વિષ્ણુભાઈ ટાક નામની મહિલાને તેના સસરાએ ઘરમાંથી ડુંગળી ઉતારવાનું કહેતા ઈલાબેને ડુંગળી ન ઉતારી મોટા અવાજે બોલતા સસરાએ ઠપકો આપ્યો હતો, જેનું માઠું લાગી આવતા મહિલાએ એસિડ ગટગટાવીને મોતને મીઠું કરી લેતા ગમગીની વ્યાપી ગઈ હતી. જૂનાગઢ એસીપીએ લાંચ લેતા ઝડપેલા
જીએસટી આસિસ્ટન્ટ કમિશનરના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં સરદારબાગ બહુમાળી ભવન ખાતેની જીએસટી કચેરી ઘટક 84 ના આસિસ્ટન્ટ કમિશનર વલ્લભ ભીખાભાઈ પટેલિયાએ સર્ટિફિકેટ આપવા સબબ રૂપિયા 12,000ની લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે જૂનાગઢ લાંચ રિશ્વત બ્યુરો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ગુરુવારે સાંજે એસીબીના પીઆઈ જે.બી. કરમૂર સહિતના સ્ટાફે જીએસટી આસિસ્ટન્ટ કમિશનરની ઓફિસ ખાતે છટકું ગોઠવ્યું હતું. ટેપીની કાર્યવાહીમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર વલ્લભ ભીખા પટેલિયાએ આક્ષેપિત લાંચની માંગણી કરી અને તે અંગે ફરિયાદી સાથે વાતચીત કરી તેમની પાસેથી રૂપિયા 12,000ની લાંચ સ્વીકારતા વલ્લભભાઈ પટેલિયાને એસીબીએ રંગે હાથ ઝડપીને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી બાદ વલ્લભ પટેલિયાના નિવાસસ્થાન પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વધુ પૂછપરછ અને તપાસ માટે તેમને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ધોરાજી તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરીને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. રૂપાલાએ કરેલી રાજપૂત સમાજ વિશે ટિપ્પણીના વિરોધમાં ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ધોરાજી તાલુકાના ગામોમાંથી બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પક્ષ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોએ છેડો ફાડવાનું શરૂ કર્યું છે, ત્યારે રૂપાલાના વિરોધમાં ભાજપના જનકસિંહ લઘુભા જાડેજાએ રાજીનામું આપી દઈને રોષ વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવે તેમજ આચારસંહિતાના ભંગ બદલ ઉમેદવારી રદ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત સાથે માંગણી કરી હતી. આજની તારીખની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા, જેમાં ક્ષત્રિય સમાજ, કાઠી સમાજ આ બધા ભેગા થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને રદ થાય, આ એક જ અમારી માગણી છે. એના માટેથી બાકી આપ બધું સોશિયલ મીડિયામાં જાણો છો કે આ કેના માટે આવેદનપત્ર દીધું છે, એ ચોખવટ કરવાની જરૂર નથી. આજે આ ભારત દેશ જાણે છે આખો, અને આમાં મોટી નુકસાની જશે ભાજપને. તો વહેલી તકે આનું નિવારણ આવે અને વહેલી તકે આની ટિકિટ રદ થાય, એક જ ક્ષત્રિયોની માગણી છે. તાલુકાના તેમજ શહેરના તેમજ અમારો કાઠી ક્ષત્રિય સમાજ અત્રે ડેપ્યુટી કલેક્ટર ઓફિસે ભેગો થયો છે આવેદનપત્ર આપવા માટે. એનો મુખ્ય મુદ્દો કોઈપણ સંજોગોમાં રાજકોટ બેઠક ઉપર જે પરસોત્તમ રૂપાલાની ટિકિટ આપી છે એ રદ થાય. એના કારણો અત્યારે સોશિયલ મીડિયામાં બધા આવે છે કે કયા કારણો છે, એના એક ભાગરૂપે અત્યારે અમે બધા ક્ષત્રિય સમાજ તેમજ કાઠી સમાજ ભાઈઓ અમે બધા ભેગા થયા છીએ અને આવેદનપત્ર અમે આપ્યું. આજનું આવેદનપત્ર આપવાનું માત્ર ને માત્ર કારણ કોઈ એક વ્યક્તિ વિશેષ છે. અમારે કોઈ સમાજ કે કોઈ હારે અમારે કોઈને કંઈ લેવા દેવા નથી, પણ એક જ વ્યક્તિ પરસોત્તમ રૂપાલાએ જે વાણીવિલાસ કર્યો આપણે જોયું છે, આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણે ઠેકાણે જોયું છે અને સાંભળ્યું છે આપના મીડિયા માધ્યમથી પણ. તો એની અંદર જે એને જે કોમેન્ટ કરી છે એ બહુ જ વખોડવાલાયક છે. તો એટલા માટે હું એટલું જ કહીશ કે ભાઈ રૂપાલાની ટિકિટ કોઈ કાળે રદ કરે તો જ અમને એ કપે, એના સિવાય બીજું કાંઈ ન કપે. એક જ મુદ્દો અમારો કે રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગે, આજે અમે ધોરાજી રાજપૂત ક્ષત્રિય સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ અમારી સાથે અમે બધા ભેળા મળી અને અમે આજે આવેદનપત્ર આપી. અમારા સમાજના સ્વાભિમાનની રેલીમાં અમે સાથે જોડાણા છીએ. આગળ પણ અમારો સમાજ જે રીતે એજન્ડા કહેશે એ પ્રમાણે અમે આગળ હાલશું અને અમે રીતે આગળ માત્ર ને માત્ર મારા સમાજની સ્વાભિમાનની રેલી. હું કાલે પરમ દિવસના સમાચારમાં હું ટીવીમાં સવારે બેઠો હતો અને જોતો હતો, એમાં અમારે એક બેને એમ કીધું કે જો આ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હું જોહર કરીશ. તો જોહરનો અર્થ તો આમાંથી તો બધા જાણતા છે, પણ કદાચ લોકોને નહીં ખબર હોય જોહર એટલે હું એમ. તો હું એની સ્પષ્ટતા કરું કે જોહર એટલે જે જળહળતી અગ્નિની અંદર જે હોમાઈ જવું. આપણે એક માત્ર દામ થાય તમારાને શિષ્કારી પડી જાય તો એની અંદર હોમાઈ જવાની વાત છે. તો એવી જો 21મી સદીમાં અમારી ક્ષત્રિય સમાજની બહેનોને એવું કહેવું પડતું હોય કે અમારે જોહર કરવું છે તો હજી અમે જીવીએ છીએ. તો એના માટે હું ભારતીય જનતા પાર્ટીનો હારવાર એનો સભ્ય તરીકે હું એવું બીજું કાંઈ બોલી ન શકું, કારણ કે મારા પાર્ટીના ઘણા ઓલા નડતા હોય એટલે મેં રાજીનામું આપી દીધું. માંગરોળના યુવાનના આપઘાત મામલે મૃતક યુવાનની સુસાઇડ નોટ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુસાઇડ નોટમાં મરનાર યુવકે પત્ની અને સાસરિયાના નામનો ઉલ્લેખ કર્યો છે.
નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ સભ્યો સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. યુવાને ગત તારીખ 31ના રોજ ઝેરી દવા પીને મોતને મીઠું કરી લીધું હતું. માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારના કામનાથ રોડ ઉપરનો એક બનાવ બનવા પામેલ છે. કામનાથ રોડ ઉપર રહેતા ફેઝલ અલીભાઈ અહમદભાઈ જેઠવા એ તારીખ 1ના રોજ વહેલી સવારે 3 વાગ્યે ઝેરી દવા પી જઈ અને આપઘાત કરેલ છે. મૃતકને સૌપ્રથમ માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ. ત્યાંથી જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ હતા. ત્યાં મૃતકને મરણ જાહેર કરેલ છે. હાલ મૃતકની અકસ્માત મોત દાખલ કરેલ છે અને આ અકસ્માત મોતની તપાસ છે એ માંગરોળ PSI શ્રી ડામોર કરી રહ્યા છે. મૃતકના ઘરેથી એક સ્યુસાઇડ નોટ પણ મળવા પામેલ છે. સ્યુસાઇડ નોટમાં હાલ 9 લોકોના નામ લખેલા છે અને આ અંગેની વિસ્તૃત તપાસ FSL કચેરીને સ્યુસાઇડ નોટ વિગતવાર તપાસ અર્થે મોકલી અને PSI શ્રી ડામોર કરી રહ્યા છે. સ્યુસાઇડ નોટમાં નામ જોઈએ તો સિદ્દીક પાટણવાળા, સાહિદ પાટણવાળા, સુલેમાન પાટણવાળા, નૂર મોહમ્મદ પાટણવાળા, હનીફ પાટણવાળા, યુસુફ બુમડિયા, અમીનાબેન બુમડિયા તથા આગેવાનો છે ઇબ્રાહિમ બખોઈ, મોહમ્મદ હુસેન ઝાલા, એટલા લોકોના નામ હાલ જોવા મળેલ છે સ્યુસાઇડ નોટમાં. બાકી વધુ તપાસ છે એ માંગરોળ PSI શ્રી ડામોર કરી રહ્યા છે. વધુ વિગતો મળી આપને જણાવવામાં આવશે. જૂનાગઢના જોશીપરામાં આવેલ આદર્શનગર પાસેની આસિયાના સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા દીપુ ગોપાલભાઈ, પપ્પુ રાધેશ્યામ, બડેલાલ સદામીભાઈ, રિંકુ ભોગીરામ, રામકેશ બન્નુભાઈ અને વિક્રમ પરશુરામને પોલીસે ₹20,890ના મુદ્દામાલ સાથે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેશોદ પોલીસે કેશોદના રબ્બારી વાડા પાસે નાની શાક માર્કેટ પાસે રહેતા મુકેશ નારણભાઈ કરમટાના ઘરે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન દરોડામાં IPLની ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર વેબસાઇટમાં આઈડીમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો પકડી પાડીને 2 મોબાઈલ ફોન તેમજ ટીવી મળીને કુલ ₹20,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઇસમો મોબાઈલ ફોન ઉપર સોદા પાડતો હોવાનું જણાતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કોંગ્રેસે હીરાભાઈ જોટવાનું નામ જાહેર કરતા જૂનાગઢ લોકસભા બેઠક પર જામશે ચૂંટણી જંગ. મહાનગરપાલિકાને ટેક્સની પર કરોડની આવક, તિજોરી છલોછલ. ગિરનાર પર ભારે પવન, રોપવે સેવા બંધ રાખતા પ્રવાસીઓ મુશ્કેલમાં. અને લાંચ લેતા ઝડપાયેલા GST આસિસ્ટન્ટ કમિશનરના ઘરે સર્ચ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23 775
कृषि हॉस्पिटल एंड आईसीयू, ओम आर्किड, छठो माल, झांझरड़ा चौकड़ी, जूनागढ़। जी हाँ, कृषि हॉस्पिटल एंड आईसीयू। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.